પહેલાંનું જૂનું મંદિર છે દુધેશ્વર બાપાનું, ડેમના પાર જ મંદિર છે। અહીં જો તમે આ ડેમ છે, સાકરોલી ડેમ છે, એના પારે અહીંયા મંદિર છે। તો અમે રસ્તામાં નીકળ્યા હતા ને, શાકભાજી વેચવા ગયા હતા, તો અમે અહીંયા આવી ગયા દુધેશ્વર બાપાના દર્શન કરવા। તમે જુઓ કે આ દુધેશ્વર બાપાનું મંદિર છે, અને અહીંયા એવું ચમત્કારી મંદિર છે કે આ કોઈ પણ બાયુને જો નાના છોકરા હોય ને, જો દૂધ ન આવતું હોય, ન ધરાતા હોય, તો આ દુધેશ્વર બાપાનું મંદિર છે, ત્યાં હેલની માનતા કરે, દૂધના હેલની, તો દૂધ આવવા મળે। અને આમ જો અહીંયા ચડાવવાનું છે દૂધ, અહીંયા બધા આ દૂધ ચડાવી ગયા છો। એક હેલની માનતા કરે તો 2 હેલ ચડાવવાની દૂધ, એટલે હેલ એટલે કંઈ મોટી હેલ ન હોય, નાની હેલ હોય, નાની આમથી હોય, અહીંયા પડી હોય મંદિરમાં। તો અહીંયા આ હેલ દૂધ ચડાવી દેવાનું છે દુધેશ્વર બાપાને, અને એવી માનતા કરવાની છે। આ દુધેશ્વર બાપાનું મંદિર છે, તમે જો કે કેટલા વર્ષ પહેલાંનું જૂનું મંદિર છે, એ તો મને ખબર નથી। અમે અહીં માનતા ચડાવવા આવ્યા હતા, અમારા પિન્સુબેન નાના હતા ને ત્યારે આવ્યા। તમારે પણ કોઈને આવી તકલીફ હોય, અહીં દુધેશ્વર બાપાને માનતા કરજો। બહુ જ હાસ પૂરે છે દુધેશ્વર બાપા, અને ડેમના પારે બેઠા છે। અહીં જો આ ડેમનો કાંઠો છે। અમે તો શાકભાજી વેચતા વેચતા આવી ગયા અહીંયા, પિન્સુન પપ્પાને કીધું હાલો આપણે દુધેશ્વર બાપાના દર્શન કરતા આવી, તો અમે આવી ગયા અહીં ડેમના પારે દર્શન કરવા દુધેશ્વર બાપાના।